રાજકોટ અગ્નિકાંડના પીડિતો આ સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ બનેલી એસઆઈટી ઉપર ભરોસો મૂકે કઈ રીતે? એમની સામે જામનગરના એક કિસ્સામાં કસ્ટોડિયલ ટોર્ચરના અતિ ગંભીર આરોપ થયેલા છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અનંત દવે એવું કહેલું છે કે તમારી સામે સીબીઆઈ ઇન્કવાયરીનો ઓર્ડર કેમ નહીં કરવો? આ જ સુભાષ ત્રિવેદી સામે આ જ સુભાષ ત્રિવેદીએ સુરત એરપોર્ટની મોક ડ્રીલમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અથવા પોલીસ ઇન્સ્પેક્ટરના પેટમાં ગોળી ધરબી દીધેલી છે પોતાની રિવોલ્વરથી. જ્યારે પણ મોક ડ્રીલ થાય ત્યારે રિવોલ્વરમાં જીવતો કારતૂસ હોઈ શકે નહીં. એ પહેલા દિવસે નોકરીમાં ચડેલા લોકરક્ષકને પણ સમજાય અને એ છતાં આ સુભાષ ત્રિવેદીની રિવોલ્વરમાંથી મોક ડ્રીલમાં એક પીએસઆઈ કે પીઆઈએસઆઈના પેટમાં ગોળી છૂટેલી છે. મોરબી કાંડની તપાસના એસઆઈટીના વડા પણ એ જ. અને આ મોરબીના પ્રકરણમાં 371 લોકોને સાક્ષી બનાવ્યા. આરોપીના 5 વકીલ. હવે આ 5 વકીલ આ 371 સાક્ષીઓ એની ઉલટ તપાસ કરે તો એ કેસ 15 થી 20 વર્ષ સુધી ચાલવાનો. એટલે મોરબી કાંડમાં પણ કઈ રીતે પિલ્લું વાળી દેવું એનું સરસ મજાનું આયોજન જાણે આ એસઆઈટીએ કર્યું હોય એ પ્રમાણેનો માહોલ સર્જાયો છે. તો આ પરિસ્થિતિમાં આ એસઆઈટી જોડેથી પીડિત પરિવારો, રાજકોટની જનતા, ગુજરાતની 6.5 કરોડ જનતા અને અમે વિપક્ષ તરીકે ન્યાયની અપેક્ષા રાખીએ કઈ રીતે? સવાલ પૂછવા માંગીએ છીએ રાજ્યના ડીજીને, રાજ્યના હોમ સેક્રેટરીને, હોમ મિનિસ્ટર અને મુખ્યમંત્રીને કે જેની કરોડરજ્જુ મજબૂત હોય, જેણે ભ્રષ્ટાચારની એક પાઈ જીવનમાં ના ખાધી હોય એવા તટસ્થ મજબૂત કરોડરજ્જુવાળા નિષ્ઠાવાન, ઓનેસ્ટ, નોન કરપ્ટ અધિકારી જોડે આ અગ્નિકાંડની તપાસ તમે કેમ નથી કરાવવા માંગતા? સાચા, પ્રમાણિક, નિષ્ઠાવાન, નોન કરપ્ટ લોકોની બનેલી એસઆઈટી હોય તો તમારા પેટમાં ક્યાં દુખે છે? તમે હજી કમલમ અને ગાંધીનગરના ઈશારે કોને બચાવવા માગો છો? કાજળ કાળી અંધારી રાતમાં હજી અગ્નિકાંડમાં આ 30થી વધારે લોકો ભડતું થયા અને માંડ 2-4 કલાક નથી થયા અને ખબર નહીં કમલમના કે ગાંધીનગરના કોના ઈશારે તમે રાતોરાત જેસીબી ફેરવી તમામ પ્રકારના સંગીન ગંભીર પુરાવાનો નાશ કર્યો. સામાન્ય વકીલ અને પોલીસના કોન્સ્ટેબલને પણ સમજાય કે ક્રાઇમ સીન સાથે, ક્રાઇમની સાઇટ સાથે તમામ પુરાવા એફએસએલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી એકત્રિત ના કરે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની છેડખાની થઈ શકે નહીં. ક્રાઇમની સાઇટ, ક્રાઇમનો સીન એ અતિ સંવેદનશીલ જગ્યા ગણાય. તો રાજકોટના કલેક્ટર, રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે પોતાની મરજીથી કે કમલમના કે ગાંધીનગરના કોઈના કહેવાથી કોનું આ સૂચન હતું કે અંધારી રાતે પોલીસ અને એફએસએલ પોતાનું કામ પૂર્ણ કરે એની પહેલા, પુરાવાઓ એકત્રિત કર્યા પહેલા આ ક્રાઇમ સીનને ટોટલી ખતમ કરી જેસીબી ફેરવી બધું જ જમીનદોસ્ત કરી નાખ્યું. કેટલાક મિત્રોનું એવું એલિગેશન પણ છે રાત્રે જ્યારે જેસીબી ફરતું હતું ત્યારે એની અડફેટમાં કેટલાક માનવ અંગો આવી રહ્યા હતા. આટલી બેશરમીપૂર્વક તમે વર્તન કર્યું છે. 72 લોકો રજિસ્ટરમાં એમની એન્ટ્રી થઈ છે. આ ઘટના સ્થળ પર વારંવાર ગેમિંગ ઝોનમાં જતા રાજકોટના નાગરિકો, આડોશ પાડોશના લોકોને તમે પૂછો કે 30 લોકો હોય જ ના શકે. 12, 15, 17 લોકો. હું ખોટો પડું તો માફી માંગીશ, પણ મને મળેલી માહિતી મુજબ 12, 15, 17 તો નેપાળના લોકો ત્યાં કર્મચારી તરીકે નોકરી કરતા હોવાની પણ વાત છે. તો 30નો આંકડો પણ અમને પ્રથમ દર્શની રીતે સાચો જણાતો નથી. એટલે અનેક એંગલથી આટલી ભયંકર ઘટના બની હોય, પોતાના પરિવારનો સભ્ય પણ આરોપી બને તેને ના છોડવો જોઈએ એવી નિષ્ઠા અને કમિટમેન્ટ બતાવવાના સમયે પણ તમે ચારે બાજુથી કેસમાં ભાંગરો વાટવાની જે ભૂમિકા લીધી છે, મને લાગે છે
કે આ સરકારને ભારત ભૂમિનો ઇતિહાસ કોઈ દિવસ માફ નહીં કરે. અને એટલા માટે અમે માંગણી કરીએ છીએ, વિપક્ષ તરીકે નહીં, કોંગ્રેસ પક્ષ તરીકે નહીં, ભારતના અને ગુજરાતના જવાબદાર નાગરિકો તરીકે માંગણી કરીએ છીએ કે આ કેસમાં નિષ્ઠાવાન, પ્રમાણિક, નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી દ્વારા જ તપાસ થવી જોઈએ. એ જ પ્રમાણે શ્રેય હોસ્પિટલ, બરોડાનો કાંડ, મોરબીનો કાંડ અને તક્ષશિલા કાંડ, આ તમામ કાંડમાં પણ નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી દ્વારા જ તપાસ થવી જોઈએ. તો જ અમને ન્યાયની આશા રહેશે. અને 4 લાખ રૂપિયાનું વળતર આપી તમે હાથ ખંખેરી લેવાની જે કોશિશ કરી છે એ પણ ખૂબ શર્મનાક બાબત છે. જે ગરીબ માણસો, આશાબેન કાથડના હું ઘરે ગયો હતો, એના ઘરે સરખો પંખો નથી. આવા લોકોને તમે 4 લાખ વળતર ચૂકવશો? અમે માંગણી કરીએ છીએ વિપક્ષ તરીકે અને ગુજરાતના 6.5 કરોડ લોકો વતી કે ઓછામાં ઓછું 1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું જોઈએ. અને સમગ્ર રાજકોટ અમારી સાથે, પીડિત પરિવારોની સાથે બેઠું થાય અને ન્યાયની લડતને પૂરેપૂરી નિષ્ઠા સાથે એના આખરી અંજામ સુધી લઈ જઈએ. એટલા માટે અમે આજે આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી, મીડિયાના માધ્યમથી જાહેરાત કરીએ છીએ કે આ સૌ પીડિતોને ન્યાય મળે. એના માટે 7, 8 અને 9 આ 3 દિવસ 7, 8, 9 જૂનના રોજ અમે લોકો 72 કલાક ધરણા અને ઉપવાસ ઉપર બેસવાના છીએ. રાજકોટ શહેર ત્રિકોણ બાગ પાસે. બાકીની વાત મારા સાથી લાલજીભાઈ કરશે. પણ આપને સૌને ફરી એટલું કહેવા માગું છું કે અને સંઘર્ષના સાથી સતત લડવૈયા એવા ભાઈ જિગ્નેશભાઈ, ભાઈ હેમાંગભાઈ, અતુલભાઈ, અમારા સુરેશભાઈ અને હિતેશભાઈ, આની વચ્ચે અત્યારે અમે જે એક વિશેષ પત્રકાર પરિષદ યોજવાનું મુખ્ય જે કારણ છે કે રાજકોટમાં એક એવી ઘટના બની કે જેના કારણે રાજકોટના દરેક પરિવાર અત્યારે વ્યથિત છે. જેને પણ મળીએ છીએ, અડોશ પડોશના લોકો પણ એમ કહે છે કે આ બહુ અજુગતું થયું છે અને આ થવા પાછળનું જો મુખ્ય કોઈ કારણ હોય તો એ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારની આખી સિસ્ટમ છે. આખી સિસ્ટમ કરપ્ટ છે. જે રાજ્યના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ હોવાની વાત કરે, પણ આ તો એની વાત છે કે ગાંડપણને ભોળપણમાં ખપાવવાની વાત. એટલે મૃદુ અને મક્કમ નહીં, પણ સંપૂર્ણપણે ગુજરાતના ઇતિહાસના સૌથી નબળા મુખ્યમંત્રી તરીકે અત્યારે એ કાર્ય કરી રહ્યા હોય એવું લાગે છે. જિગ્નેશભાઈએ જેમ કહ્યું એ પ્રમાણે અગાઉના મુખ્યમંત્રી પોતે સંવેદનશીલ સરકાર ચલાવતા હતા. એમની સંવેદના ક્યાં મરી ગઈ કે એમણે અત્યાર સુધી આ પરિવારોના આંસુ લૂછવા માટે કે એમને સધિયારો આપવા માટે એક પણ વખત જવાની તસ્દી ના લીધી. આખા અગ્નિકાંડમાંથી ઘણા બધા સવાલો ઊભા થાય છે. એ સવાલો એ છે કે ગુજરાત સરકારની એવી શું મજબૂરી છે કે વારે વારે એક જ વ્યક્તિને બધી જ એસઆઈટીની જવાબદારી સોંપવામાં આવે છે. એટલે આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે કે પછી ભારતીય જનતા પાર્ટીની આ ભાજપા સરકારની સ્પેશિયલ ભીનું સંકેલવા સમિતિ છે? આમ જોતાં એવું લાગે છે આ ભીનું સંકેલવાની સમિતિ હોય એવું સ્પષ્ટ રીતે દેખાય છે અને એના અનેક ઉદાહરણો આપણને દેખાશે. ગઈકાલે એક પરિવારની સાથે અમે લોકો જ્યારે ગયા, ત્યાં શોક પ્રદર્શિત કરવા માટે એમની સાથે બેસીને એમના સુખ દુઃખને સમજવા, એમના દુઃખની અંદર ભાગીદાર થવા, ત્યાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર હતા. એમણે કહ્યું કે અત્યારે સરકાર એક્શન મોડમાં છે. સરકાર એક્શન મોડમાં છે તો એ કયા એક્શનમાં છે એની જરા તપાસ કરી તો સૌથી પહેલું આવ્યું કે સરકાર રાતોરાત પુરાવાના નાશ કરવાના એક્શન મોડમાં છે. સરકાર ભ્રષ્ટ અધિકારીઓને એસઆઈટીમાં મૂકીને નાક દબાવીને ભીનું સંકેલવાના એક્શન મોડમાં છે. આ સરકાર ત્યાં સુધી પણ કે જ્યાં ફાયર માટેની સેફટી માટેના જે સાધનો હોય એને રાતોરાત 21/4ના રોજ જેનું મેન્યુફેક્ચરિંગ થયું હોય એવા સાધનો અડધી રાતે ત્યાં પહોંચાડવાના એક્શન મોડમાં છે. આ સરકાર જે છે એ સંપૂર્ણ રીતે અમુક પરિવારોની મુલાકાત દ્વારા એના માણસો મોકલીને એમ કહે છે
કે તમે આક્રમક ન બનો, 4 લાખ સરકાર આપશે અને જરૂર પડશે તો બાકીના અમે પાર્ટીની રીતે મદદ કરશું, પરંતુ તમે આ મુદ્દાને જરાક થોડું શાંત થવા દો. 12 દિવસ પૂરા નથી થયા એટલે મોતનો મલાજો જાળવીએ છીએ, કારણ કે એક 30નો આંકડો ભલે એ કહેતા હોય, જનતાના મોઢે તો આંકડો 100ની આસપાસનો છે. કારણ કે જે બેન આશા એમાં આ રીતે મૃત્યુ પામી, એની નાની બેન ત્યાં જોવા ગયેલી ને એણે કહ્યું કે અગાઉ હું આખા પેલામાં ફરી છું, જોઈ છે, મારી પાસે વિડીયોઝ છે કે ત્યાં 40 તો કર્મચારી હોય છે. તો જેના 40 કર્મચારીઓ અંદર હોય, જેની 72ની એન્ટ્રી અંદર બોલતી હોય, 99ની સ્કીમ રાખીને શનિ રવિનો એ માહોલ હોય, ત્યાં માત્ર 30નો આંકડો આપવો, એ સરકાર જે છે એ આંકડા છુપાવવાનું કામ પણ અત્યારે આમાં કરે છે. અને શા માટે એ આંકડા છુપાવે છે? જેમ કોરોના કાળમાં ગુજરાતના મૃત્યુના આંકડાઓ આ સરકારે છુપાવીને પાપ કર્યું, એ જ રાજકોટના અગ્નિકાંડ અને આમ જોવા જાય તો માનવ સર્જિત હત્યાકાંડમાં એ કરી રહી છે. અહીંયા જે માગણી છે પરિવારોની, ભાઈ જિગ્નેશભાઈએ કહ્યું પ્રમાણે, અને મને પણ કહેવાનું થાય કે અહીંયા બધા લોકોને હોય કે વિપક્ષ લડવું જોઈએ. મને લાગે છે કે માત્ર વિપક્ષની નહીં, સમગ્ર ગુજરાતના દરેક સંવેદનશીલ માનવીની, કે જેને એમ છે કે ગુજરાતમાં આ ઘટનાઓ વારે વારે ના થાય, ફરી તક્ષશિલા ના બને, ફરી રાજકોટનો હત્યાકાંડ ના થાય, ફરી મોરબીના જે ઝૂલતા પુલવાળી ઘટનાઓ છે ન બને, એના માટે સમગ્ર રાજકોટ અને સમગ્ર ગુજરાતની જનતાએ પોતાની સંવેદનાઓને પ્રગટ કરવા માટે આ ન્યાયની લડતમાં લડવાની જરૂર છે. આપણે આજે નહીં લડીએ તો ભ્રષ્ટ અધિકારીઓ આ ભ્રષ્ટાચારના બોરિંગમાં આવી અનેક ઘટનાઓ થશે. સાંભળ્યું છે ગઈકાલે ટીપીઓ સાગઠિયા જે છે એમણે મોઢું ખોલ્યું છે. આ મોઢું ખોલીને ભાજપના મોટા મગરમચ્છોના નામ પણ લીધા છે. મારા કરતાં આપની પાસે આની વધારે માહિતી છે. સૌથી પહેલો સવાલ કે સરકાર નાની નાની માછલીઓને પકડીને આ કેસને ભીનું સંકેલવાનું કરશે કે ખરેખર જે મોટા મગરમચ્છો આ હત્યાકાંડ માટે જવાબદાર છે, જેણે ભ્રષ્ટાચાર કરીને આને મંજૂરી અપાવવાથી લઈને કે ચાલુ રખાવીને કામ કર્યું છે, એના માટેનું એ કાર્ય કરશે? આ પેચીદો સવાલ ગુજરાત માટે છે. તો સવાલ ઘણા લોકો એમ કે તમે કેમ શરૂઆતમાં અવિશ્વાસ કરો છો? કાલે ભાજપના એક આગેવાને કહ્યું કે તમે પહેલા દિવસથી જ અવિશ્વાસ કેમ કરો છો? મેં કીધું દૂધના દાઝેલા અમે છાશ મૂકીને પીએ છીએ. તક્ષશિલામાં દાઝી છે ગુજરાતની જનતા, અને મોરબીના એ પુલના ઘટનામાં પણ જનતા દાઝી છે. આટલા વર્ષ, આટલા મહિનાઓ થવા છતાં પણ મુખ્ય આરોપીઓ આજે એને કોઈ સજા નથી થઈ. માત્ર ને માત્ર તારીખો પડે છે, સુનવાઈઓ થાય છે અને સાક્ષીઓને સાંભળવામાં આવે છે. આવું ન બને એના માટે માત્ર કોંગ્રેસના કાર્યકર તરીકે નહીં, કર્મશીલ તરીકે, એક ગુજરાતના જાગૃત નાગરિક તરીકે અમે લોકોએ મનોમન નક્કી કર્યું છે કે આપણે સૌ સાથે મળીને સરકારને એક સમય પણ આપીએ છીએ. 12 દિવસ તો બહુ પૂરતા હોય કોઈ પણ સરકારને સંપૂર્ણ એક્શન લઈને મગરમચ્છોને પકડવા માટેના. એ 12 દિવસમાં સરકાર ત્યાં સુધી ન પહોંચે. એસઆઈટીમાં જેની કરોડરજ્જુ મજબૂત છે, એવા ભ્રષ્ટ નથી તેવા, ઝૂકે નહીં તેવા એવા અધિકારીઓની નિમણૂક ના કરે તો ના છૂટકે અમારે 7મી તારીખે રાજકોટની અંદર ત્રિકોણબાગ ખાતે સરકારની સંવેદનાને જગાડવા માટે, સરકારની અંદર રહેલા ભ્રષ્ટાચારના બોરિંગને તોડવા માટે અને મગરમચ્છોને પકડવા માટે